હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ઓર્ગેનિકના જે ઇન્ટરમીડિયેટ આવે છે એમાંથી ટોટલ 4 ઇન્ટરમીડિયેટ આપણે આ સેમેસ્ટરમાં સ્ટડી કરવાના છે. એમાંથી 3 જે ઇન્ટરમીડિયેટ છે, જેમ કે કાર્બિન, ફ્રી રેડિકલ અને કાર્બોકેટાયન અને કાર્બોએનાયન, આટલા રેડિકલ આપણે જોયા. જે 5મો છે એટલે કે આપણે હવે જે બાકી છે બેન્ઝાઇન, તો બેન્ઝાઇન કરીને જે ઇન્ટરમીડિયેટ બાકી છે એ આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરીશું. ઓકે, તો આજે જોશું આપણે બેન્ઝાઇન. બેન્ઝાઇન જેનું બીજું નામ છે એની પ્રોપર્ટી ઉપરથી એરાઇન્સ. ઓકે, એરિનમાંથી બને એટલે કહેવાય એરાઇન્સ, અને બેન્ઝીન એમાંથી બનશે બેન્ઝાઇન. ઓકે, સ્પેલિંગ મિસ્ટેક ના થાય, બેન્ઝીન. ઓકે, બેન્ઝીનમાંથી જે બનશે એટલે એનું નામ છે બેન્ઝાઇન. હવે બીજું એમનું નામ છે એરાઇન. તો એરાઇન છે એ એમને એરોમેટિક કમ્પાઉન્ડ ઉપરથી ક્લાસિફાઈડ કરવામાં આવેલ છે. એરાઇન છે જે એરોમેટિક કમ્પાઉન્ડમાંથી બનશે. તો જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ તો કોને કહેશું એરાઇન. એરાઇન મે બી classified by aromatic compound and it is defined as defined by aromatic compound containing a formal carbon-carbon triple bond. ઓકે, તો એ શું છે તો કે એરોમેટિક કમ્પાઉન્ડમાં એરાઇન્સનું ક્લાસિફિકેશન થાય, અને તેમાં શું હશે તો કે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હશે. કાર્બન કાર્બન એટમ વચ્ચે ટ્રિપલ બોન્ડ આવેલો હશે. ધ બેસ્ટ નોન એરાઇન ઇઝ અ બેન્ઝીન. ધી બેસ્ટ નોન એરાઇન્સ ઇઝ બેન્ઝાઇન. એટલે એમનું બીજું એક સારું એવું નામ છે જે બેન્ઝાઇન તરીકે જાણીતું છે. which may be regarded as a the aromatic compound counterpart of acetylene, અથવા તો in other words it is benzene minus 2 hydrogen atom. And it's also called dihydrobenzene.
ઓકે, તો બેન્ઝીન જે છે, પહેલાં તો એરાઇન્સ છે એમને સારું એવું નામ જાણીતું છે તો કે બેન્ઝાઇન છે. ઓકે, એ શું છે તો કે એરોમેટિક કમ્પાઉન્ડ છે. આખો એ એરોમેટિક કમ્પાઉન્ડમાં જ ક્લાસિફાય થાય છે. હવે આમ જોઈએ તો બેન્ઝીનમાં એટલે કે બેન્ઝાઇન છે એમાં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે અને આ ટ્રિપલ બોન્ડ હોય એનું નામ શું છે તો કે એસિટિલિન. તો કે એ એરોમેટિક કમ્પાઉન્ડ છે એમાં કાઉન્ટર પાર્ટ કોનો છે તો કે એસિટિલિન છે. બીજા શબ્દમાં જો કહેવું હોય તો આખી જે બેન્ઝીન રિંગ છે, ઓકે, તો અહીંયા બધી જગ્યાએ એક એક હાઇડ્રોજન હશે બેન્ઝીન રિંગમાં. ઓકે, હવે 6 હાઇડ્રોજન છે. હવે જો આમાંથી બેન્ઝાઇન તમારે બનાવવું હોય તો આ 2 હાઇડ્રોજન છે, આ બંને હાઇડ્રોજન છે એ દૂર થઈ જાય અને અહીંયા બંને હાઇડ્રોજન એક એક ઇલેક્ટ્રોન આપી દે અને બની જાય બેન્ઝાઇન. એટલે કે ત્યાં 2 હાઇડ્રોજન રિમૂવ થઈ અને બની જશે ત્યાં પાઈ બોન્ડ. ઓકે, તો 2 હાઇડ્રોજન રિમૂવ થાય એના માટે વર્ડ્સ યુઝ થાય ડી. ઓકે, ડી રિમૂવ થશે એમના માટે ડી વર્ડ્સ લાગશે અને રિમૂવ કોણ થયા છે તો કે હાઇડ્રોજન. તો શું એમનું નામ પડશે? એ પ્રોસેસ છે એને તમે કહી શકો ડીહાઇડ્રોબેન્ઝીન. અથવા તો 2 હાઇડ્રોજન જે રિમૂવ થયા છે એ પ્રોસેસને કહેવાય ડીહાઇડ્રોજિનેશન. અને આમનું જો નામ તમારે આપવું હોય તો કહેવાય ડીહાઇડ્રોબેન્ઝીન. એટલે કે એવી બેન્ઝીન રિંગ કે જ્યાં 2 હાઇડ્રોજન છે એની ઉણપ છે. ઓકે, તો આ છે બેન્ઝાઇન અથવા તો બીજું નામ છે એરાઇન્સ. હવે બેન્ઝાઇન ફોર્મ કઈ રીતે થાય? આપણે જનરેશન બધા ઇન્ટરમીડિયેટનું કર્યું છે તો આમનું બી જોઈ લઈએ કે બેન્ઝાઇન છે એ ફોર્મ કઈ રીતે થાય છે. અને બેન્ઝાઇન છે એ મોસ્ટલી ઘણી બધી એવી ઇમ્પોર્ટન્ટ ઓર્ગેનિક રિએક્શન છે કે જેમાં એ ઇન્ટરમીડિયેટ તરીકે શો કરે છે. એક એક્ઝામ્પલ જોઈએ આપણે, અથવા તો એની બેન્ઝાઇન છે એમની રિએક્શન જોઈએ કે કઈ રીતે એ પ્રોડ્યુસ થાય છે. ઓકે, ઇન પ્રેઝન્સ ઓફ સ્ટ્રોંગ બેઝ aryl halides, in presence of strong base aryl halides eliminate HX from adjacent carbon atom to produce બેન્ઝાઇન. ઓકે, તો કોની પ્રેઝન્સમાં? તો કે સ્ટ્રોંગ બેઝની પ્રેઝન્સમાં એરાઇલ હેલાઇડ એટલે કે એક બેન્ઝીન રિંગ હશે એમાં હેલાઇડ ફંક્શનલ ગ્રુપ હશે. એ શું એલિમિનેટ કરશે એટલે કે HX છે એને રિમૂવ કરી દેશે. ક્યાંથી? તો કે એડજેસન્ટ કાર્બન એટમ ટુ પ્રોડ્યુસ બેન્ઝીન રિંગ. તો કે બાજુના કાર્બન એટમ ઉપરથી HX છે એ રિમૂવ કરશે અને બેન્ઝાઇન છે એ પ્રોડ્યુસ કરશે. which them rapidly reacts with the available nucleophile to regenerate the aromatic system. ઓકે, એ શું કરશે? તો કે એ જે ઇન્ટરમીડિયેટ બન્યો છે એ ન્યુક્લિયોફાઇલ સાથે રેપિડલી રિએક્શન કરશે અને ફરીથી એરોમેટિક કમ્પાઉન્ડ છે બની જશે. જોઈએ આપણે એમના સ્ટ્રક્ચર ફોર્મમાં. તો પહેલાં શું કીધું હતું આપણે? તો કે એરાઇલ હેલાઇડ એટલે કે એ રિંગ બેન્ઝીન રિંગ હશે અથવા તો એરોમેટિક કમ્પાઉન્ડ જેમની સાથે શું હશે?
હેલાઇડ હશે. તો આ થઈ ગયું એરાઇલ હેલાઇડ. હવે જો આપણે બધા હાઇડ્રોજન આપણે આવી રીતે બતાવીએ તો શું કીધું છે કે ત્યાંથી શું એલિમિનેટ થશે તો કે -HX. આ કમ્પાઉન્ડમાંથી HX રિમૂવ થઈ જશે. આપણી પાસે અહીંયા શું છે Br હેલાઇડ તરીકે આપણી પાસે છે Br, એટલે કે શું HBr છે આટલા કમ્પાઉન્ડમાંથી રિમૂવ થશે. હવે રિમૂવ ક્યાંથી થશે ફ્રોમ એડજેસન્ટ કાર્બન એટમ, એટલે કે એ હેલોજનવાળો જે કાર્બન છે એના બાજુના કાર્બન ઉપરથી. તો આ હેલાઇડવાળો કાર્બન છે એમની બાજુનો એક આ થશે અને બીજો તો એક આ થશે. ઓકે, તો આ હાઇડ્રોજન કાં તો આ હાઇડ્રોજન બેમાંથી કોઈ બી એક હાઇડ્રોજન છે એ રિમૂવ થાય. અત્યારે આપણે એમને આ દર્શાવી, બાકી આ બી થઈ શકે કેમ કે બંનેની પોઝિશન સેમ છે, બંને બાજુના કાર્બન છે, બટ અહીંયા એક જ એટમ છે, 1 મોલ HBr જ રિમૂવ થાય છે, એટલે આપણે કોઈ બી એક આમાંથી દૂર કરીશું. અને કોની પ્રેઝન્સમાં કીધું છે તો કે સ્ટ્રોંગ બેઝ, એટલે કે NH2 જે સ્ટ્રોંગ બેઝ છે. તો શું થશે તો કે આ હાઇડ્રોજન છે એ રિમૂવ થશે, અહીંયા એક ઇલેક્ટ્રોન આપશે, Br રિમૂવ થઈને એક ઇલેક્ટ્રોન આપશે અને એક પોતાના બોન્ડ બનાવવામાં પાર્ટિસિપેટ કરશે. તો અહીંયા જે હાઇડ્રોજન હતા એ બધા એઝ ઇટ ઇઝ રહેશે. આ વાળો હાઇડ્રોજન હતો એ અહીંયા બોન્ડ બનાવશે, બ્રોમિન પણ અહીંયા એક ઇલેક્ટ્રોન આપી દેશે. તો આ જે બન્યું એને કહેશું આપણે એરાઇન્સ અથવા તો બેન્ઝાઇન. હવે શું કીધું છે કે આ જે ઇન્ટરમીડિયેટ છે, હવે ઇન્ટરમીડિયેટ છે એ ક્યારે સ્ટેબલ ના હોય, એ શું કરશે ફરી ન્યુક્લિયોફાઇલ સાથે રેપિડલી રિએક્શન આપશે. તો અહીંયા શું છે તો કે ન્યુક્લિયોફાઇલ તરીકે આપણે અમોનિયા લીધો છે, જેમની પાસે લોન પેર છે આપણે ખબર છે. ઓકે, એ શું કરશે તો કે ન્યુક્લિયોફાઇલ છે એ સ્ટ્રોંગ બેઝ તરીકે વર્તે. ન્યુક્લિયોફાઇલ છે ઇલેક્ટ્રોફાઇલ ઉપર એટેક કરે, તો આ કાર્બન ઉપર એ એટેક કરશે, આ કાર્બનની વેલેન્સી વધી જશે, તો આ બોન્ડ છે અહીંયા શિફ્ટ થઈ જશે અને અહીંયા હાઇડ્રોજન તરીકે એ આવી જશે. અહીંયા જે હાઇડ્રોજન છે એ રિમૂવ થઈ ગયો તો એમાં અમોનિયાનો હાઇડ્રોજન આવી જશે અને અહીંયા શું વધશે તો કે NH2. હવે જો અમોનિયાનું આપણે ભાગ પાડીએ તો શું થાય તો કે એક સ્ટ્રોંગ બેઝ અને બીજું તો કે H+. ઓકે, હવે શું છું તો કે આ બેન્ઝાઇન રિંગ છે એમાં એક નેગેટિવ અને એક પોઝિટિવ ચાર્જ છે. તો નેગેટિવ ચાર્જ જો અહીંયા એટેક કરે તો આ કાર્બનની વેલેન્સી વધી જાય, આ બોન્ડ છે એ આ કાર્બન ઉપર શિફ્ટ થઈ જાય, તો એ કાર્બન છે એ ઇલેક્ટ્રોફાઇલ જે છે એટલે કે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીસ છે એમના ઉપર એટેક કરશે અને ફરી આપણે જે કમ્પાઉન્ડ હતો એ બની જશે. ટૂંકમાં એરોમેટિક કમ્પાઉન્ડ છે બની જશે અને આનું નામ જો કહીએ તો છે એનિલિન. ઓકે, તો આપણે આગળનો જે ટોપિક હતો એ હતો ટાઈપ્સ ઓફ ઇન્ટરમીડિયેટ. એવી જ રીતે આ છે ટાઈપ્સ ઓફ ઓર્ગેનિક રિએજન્ટ. તો રિએજન્ટમાં વાત કરીએ તો આપણે ટોટલ 2 ટાઈપ્સના ઓર્ગેનિક રિએજન્ટ હોય. એક તો છે ઇલેક્ટ્રોફિલિક અને બીજો છે ન્યુક્લિયોફિલિક. તો ઓર્ગેનિક રિએજન્ટ may be classified as ફર્સ્ટ જે છે ઇલેક્ટ્રોફાઇલ, or electrophilic reagent, and second one is nucleophile or nucleophilic.
एक है इलेक्ट्रॉन अनुरागी और एक है केंद्र अनुरागी। हवे आपने खबर है इलेक्ट्रॉन अनुरागी इट मीन्स के पॉजिटिव चार्ज वाळो हशे अने केंद्र ने अनुरागी इट मीन्स के नेगेटिव चार्ज वाळो हशे एमने आपणे कहीशुं न्यूक्लियोफाइल। पॉजिटिव चार्ज वाळो हशे एमने कहीशुं इलेक्ट्रोफाइल। ओके, तो आपणे 1 बाय 1 डीप में थोड़ी जोई लईए अने डिस्कस करिए। फर्स्ट है इलेक्ट्रोफाइल, एमनुं बीजुं नाम है इलेक्ट्रोफिलिक रिएजेंट। इट मीन्स के इलेक्ट्रॉन ने शू करशे इलेक्ट्रॉन लवर। ओके, बीजुं नाम कहीए तो इलेक्ट्रॉन लवर, एमने कहीशुं आपणे इलेक्ट्रोफाइल। जोईए इलेक्ट्रोफाइल एक्चुअली कहेवाय कोने अ रिएजेंट which can accept an electron pair in a reaction is called an electrophile. ओके, इलेक्ट्रोफाइल कोने कहेवाय तो कि रिएक्शन दरमियान ए शू करशे इलेक्ट्रॉन पेर एक्सेप्ट करे एवो जे रिएजेंट हशे एमने कहीशुं आपणे इलेक्ट्रोफाइल। हवे इलेक्ट्रोफाइल एटले के शुं हशे तो कि इलेक्ट्रॉन अने फाइल मीन्स एट्रेक्शन, इलेक्ट्रॉन तरफ एट्रेक्शन एवुं कोने हशे तो कि पोतानी पासे पॉजिटिव चार्ज हशे। ए एटम छे एमनी पासे पॉजिटिव चार्ज हशे। हवे जो पोतानी उपर पॉजिटिव चार्ज छे एटले के इलेक्ट्रॉन उपर एट्रेक्ट करशे। जेनी पासे इलेक्ट्रॉन हशे सामे बीजुं ग्रुप हशे के जेमनी पासे इलेक्ट्रॉन हशे एमना वच्चे एनुं शुं थशे एट्रेक्शन थशे। तो अहींया इलेक्ट्रॉन घटे छे कोनी पासे इलेक्ट्रोफाइल पासे। इलेक्ट्रोफाइल पासे इलेक्ट्रॉन घटे छे तो सामे जो इलेक्ट्रॉन देवावाळुं ग्रुप होय तो एमनी पासेथी ए एक्सेप्ट करी लेशे। तो आवो जे रिएजेंट हशे एमने शुं कहेशुं इलेक्ट्रोफाइल। ओके, बीजुं के इलेक्ट्रोफाइल छे तो एमने इलेक्ट्रॉन तरफ एट्रेक्शन हशे। ओके, द टर्म इलेक्ट्रोफाइल implies electron loving. Okay, it attacks regions of high electron density ए शू करशे एटेक करशे केवा पोर्शन पर तो कि ज्यां हाई इलेक्ट्रॉन डेंसिटी एटले के इलेक्ट्रॉन रीच सिस्टम हशे के एवी जग्या के ज्यां वधारे अमाउंट में इलेक्ट्रॉन हशे त्यां ते एटेक करशे। अने इलेक्ट्रॉन डेंसिटी कोनी तो कि सामे बीजुं कयुं ग्रुप छे, बीजो कयो सबस्ट्रेट छे, बीजो कयो मोलिक्यूल छे के ज्यां ए पार्ट उपर इलेक्ट्रॉन डेंसिटी वधारे छे एमना उपर इलेक्ट्रोफाइल छे एटेक करशे। It attacks region of high electron density in the substrate molecule. Okay. Electrophile are electron deficient. इलेक्ट्रोफाइल आर इलेक्ट्रॉन डेफिशिएंट। ओके, આપણે વાત કરી કે એમની પાસે શું હશે ઇલેક્ટ્રોનની ઉણપ હશે આમને શું કહેશું ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ। they may be positive ion or electron
ડેફિશિયન્ટ સેન્ટર્સ. તો આમ જો એમ જોઈએ તો એમનો ચાર્જ કેવો હશે, તો કે પોઝિટિવ અથવા તો ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર. તો કે એવું કે ત્યાં ન્યુટ્રલ હશે, એનું ફોર્મ જે છે એ ન્યુટ્રલ હશે. બટ જે પી બ્લોકના જે એલિમેન્ટ્સ છે, એટલે કે એલ્યુમિનિયમ છે, બોરોન ફેમિલી જે આખું છે, આ બધી સ્પીસીસ છે એમની પી ઓર્બિટલ એમ્પ્ટી છે. તો આમને શું કહેવાય, તો કે એમનું જે સેન્ટર એટમ છે એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીસવાળું હોય છે. તો આ બધાનો સમાવેશ શેમાં થશે, ઇલેક્ટ્રોફાઇલમાં. ઓકે, તો એક્ઝામ્પલ જોઈએ. H+, Cl+, Br+, NO2+, SO3H+, એન્ડ આ બધા બોરોન ફેમિલી AlCl3, BF3. આને કેવું હોય તો કહેવાય એ છે લ્યુઇસ એસિડ, કે જેમાં એલ્યુમિનિયમ છે એ કેવું હશે, પોઝિટિવ ચાર્જ એમના ઉપર. ઓકે, જો અહીંયા બીજો Cl આવે તો, અથવા તો એલ્યુમિનિયમ જો 3 ફોર્મમાં હોય, AlCl3ના ફોર્મમાં હોય, તો એ જે પી ઓર્બિટલ છે એલ્યુમિનિયમની એ એમ્પ્ટી છે. આમના લીધે એ શું કરશે, તો કે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરવાની ટેન્ડન્સી ધરાવતા હોય. આમનાથી એમનો સમાવેશ છે ઇલેક્ટ્રોફાઇલમાં થાય છે. ઓકે, તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. આ ટૉપિક જો તમને આવડશે, એટલે કે ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ છે એમને તમને આઈડેન્ટિફાઈ કરતા આવડશે, તો આગળની જે રિએક્શન મિકેનિઝમ છે એ તમે ઇઝીલી આગળ કરી શકો, કે રિએક્શન મિકેનિઝમ કઈ રીતે થાય. ઓકે, તો આ ખાસ વસ્તુ છે જે સમજવા જેવી છે. ઓકે, તો આ છે ઇલેક્ટ્રોફાઇલ. હવે જોઈએ ન્યુક્લિયોફાઇલ. તો ઇલેક્ટ્રોફાઇલ શું કીધું, તો કે પોઝિટિવ ચાર્જ હશે. અહીંયા ન્યુક્લિયોફાઇલ છે, ઇટ મીન્સ કે એવો રિએજન્ટ હશે, મોલિક્યુલ હશે કે જેમના ઉપર નેગેટિવ ચાર્જ હશે. આ જે રિએજન્ટ છે એમની પાસે ઇલેક્ટ્રોન ભરપૂર અમાઉન્ટમાં હશે. ઓકે, આમને ન્યુક્લિયોફાઇલ છે, જેને આ રીતે આપણે સિમ્બોલાઇઝ કરી શકીએ. જ્યારે ઇલેક્ટ્રોફાઇલને તમે પોઝિટિવ ચાર્જ વડે સિમ્બોલાઇઝ કરીએ. તો ન્યુક્લિયોફાઇલ ઇટ મીન્સ કે એ શું કરશે, ઇલેક્ટ્રોન પેર છે એ ડોનેટ કરશે. એવા રિએજન્ટને આપણે કહીશું ન્યુક્લિયોફાઇલ. તો જોઈએ ડેફિનેશન. અ રિએજન્ટ which can donate an electron pair in a reaction is called ન્યુક્લિયોફાઇલ. જે શું કરશે, રિએક્શન દરમિયાન ઇલેક્ટ્રોન પેર છે એ બીજા રિએક્ટન્ટ અથવા તો સબસ્ટ્રેટ મોલિક્યુલને ડોનેટ કરશે. ધી ટર્મ ન્યુક્લિયોફાઇલ implies nucleus loving. તો ન્યુક્લિયોફાઇલ્સ માટે કયો વર્ડ છે, તો કે ન્યુક્લિયસને લવિંગ. ન્યુક્લિયસ લવિંગ છે કે આપણે ખબર છે ન્યુક્લિયસ પાસે કયો ચાર્જ છે, પોઝિટિવ. સામે નેગેટિવ ચાર્જવાળો ન્યુક્લિયોફાઇલ્સ છે. તો ન્યુક્લિયોફાઇલ કોને લવ કરશે, તો કે સેન્ટરને. કેમ, તો કે એમના ઉપર પોઝિટિવ ચાર્જ છે એટલે. જ્યારે ઇલેક્ટ્રોફાઇલ પાસે પોઝિટિવ ચાર્જ છે તો એ કોને લવ કરતો, ઇલેક્ટ્રોનને. ઓકે, આ બંને કમ્પેરિઝન કરી અને તમે તમારી રીતે યાદ રાખવાની ટ્રાય કરજો. બહુ સિમ્પલ ટૉપિક છે અને એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. It attacks
a region of low electron density in the substrate molecule. ઓકે, તો સબસ્ટ્રેટ મોલિક્યુલના એવા રિજિયનમાં એટેક કરશે કે જ્યાં ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી હશે. જ્યારે આગળનો જે હતો ઇલેક્ટ્રોફાઇલ એમાં ઓપોઝિટ હતું. ઓકે, ન્યુક્લિયોફાઇલ્સ આર ઇલેક્ટ્રોન રીચ. They may be negative ion or neutral molecules with non-bonding electron pair. ઓકે, આપણે ખબર છે ન્યુક્લિયોફાઇલ કેવો છે, ઇલેક્ટ્રોન રીચ છે, કે એમની પાસે ભરપૂર અમાઉન્ટમાં ઇલેક્ટ્રોન હશે. તો ન્યુક્લિયોફાઇલ છે એમની પાસે કાં તો નેગેટિવ ચાર્જ હશે અથવા તો નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હશે. ઓકે, નોન બોન્ડિંગ મીન્સ કે એ બોન્ડ બનાવવામાં પાર્ટિસિપેટ ના હોય. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ તમને ખબર હોવી જોઈએ, બોન્ડિંગ અને નોન બોન્ડિંગમાં શું ડિફરન્સ હોય. ઓકે, તો હાઇબ્રિડાઇઝેશનમાં એ પાર્ટ લે અને બાકીની છે એ ના લે. આ બધું અલગ અલગ કન્સેપ્ટ હોય જે તમારે ક્લિયર રાખવાનું છે. તો અહીંયા ન્યુક્લિયોફાઇલ પાસે શું હશે, નેગેટિવ ચાર્જ હશે અથવા તો નોન બોન્ડિંગ લોન પેર હશે. એક્ઝામ્પલ જોઈએ. Cl માઇનસ, Br માઇનસ, Cn માઇનસ, NH3, OH માઇનસ, RNH2, ROH, H2O etc. તો આ બધા કેવા છે, તો કે ન્યુક્લિયોફાઇલ છે, ઇલેક્ટ્રોન રીચ સિસ્ટમ છે. તો બંને વચ્ચેનો ડિફરન્સ છે એકાબીજાનો કમ્પેરિઝન કરીને યાદ રાખજો. એક જ કન્સેપ્ટ છે, ઇલેક્ટ્રોફાઇલ છે ઇટ મીન્સ કે ઇલેક્ટ્રોનને લવ કરે છે, ઇલેક્ટ્રોન તરફ એટ્રેક્શન છે, તો એમના ઉપર પોઝિટિવ ચાર્જ હશે. ન્યુક્લિયોફાઇલ ઇટ મીન્સ કે એ ન્યુક્લિયોફાઇલ એટલે કે સેન્ટર તરફ એમનું એટ્રેક્શન છે, એ સેન્ટરને લવ કરે છે. ઇટ મીન્સ કે સેન્ટર ઉપર પોઝિટિવ ચાર્જ છે તો ન્યુક્લિયોફાઇલ પાસે નેગેટિવ ચાર્જ હશે અથવા તો નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હશે. આટલો ડિફરન્સ તમારે ખાસ યાદ રાખવાનો. અને એક્ઝામ્પલમાં પોઝિટિવ ચાર્જવાળા હશે અમુક કે જેમની પાસે પી ઓર્બિટલ એમ્પ્ટી હશે, આવા ગ્રુપ છે એ ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તશે. ન્યુક્લિયોફાઇલમાં તો કે નેગેટિવ ચાર્જ હશે અને સ્ટ્રોંગ બેઝ છે, બીજું તો લોન પેર હશે એમની પાસે એક્સ્ટ્રા. આ બધા છે એ ન્યુક્લિયોફાઇલમાં આવશે. બેઝ છે એ પણ ન્યુક્લિયોફાઇલમાં આવશે. તો બધો કન્સેપ્ટ છે બધા એ ખાસ યાદ રાખવાના છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. આવતા લેક્ચરમાં તમે હવે જોશું ટાઈપ્સ ઓફ રિએક્શન. તો હવે તમને ખબર પડશે કે કઈ રિએક્શન છે કઈ રીતે જશે. કેમ તો કે આપણે ઇન્ટરમીડિયેટ જોઈ લીધા, ટાઈપ્સ ઓફ રિએક્શન જોઈ લીધા. તો અલગ અલગ ફંક્શનલ ગ્રુપ છે એમની ઇફેક્ટ શું છે, આ બધા કન્સેપ્ટ આપણે હવે ક્લિયર થઈ ગયા છે. તો આગળ વધીએ તો ટાઈપ્સ ઓફ રિએક્શન છે એ આવતા લેક્ચરમાં આપણે જોશું. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે, બાય.